અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર વિસ્તારમાં ખેડૂતોને સિંહણને હુમલો કર્યો। આ વચ્ચે જ વન વિભાગે મૃતદેહ છોડાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંહણ આક્રમક સ્વરૂપ ધારણ કરી ગુસ્સામાં હોવાથી વન વિભાગ દ્વારા જેસીબીની મદદ લઈ મૃતદેહ છોડાવ્યો હતો। વન વિભાગ દ્વારા મૃતદેહનો કબજો મેળવી ઉના હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા બાદ વન વિભાગનો અલગ અલગ રેન્જ અધિકારીની મોટો કાફલો સીમ વિસ્તારમાં પહોંચ્યો। ત્યારબાદ સિંહણનું લોકેશન મેળવી મેગા ઓપરેશન હાથ ધરાયું। ઓપરેશનમાં સિંહણને ઇન્જેક્શન મારી બેભાન કરી સિંહણને દબોચી લીધી અને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી। અને જસાધાર રેન્જના વન વિભાગના સ્ટાફને આ માહિતી મળતા તાત્કાલિક જસાધાર વન વિભાગનો સ્ટાફ અને જે બોર્ડર વિસ્તાર છે, જે જાફરાબાદ વન્યજીવ રેન્જ વિસ્તાર છે, આ બંને ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલ હતી। આ વિસ્તારમાં સ્ટાફ દ્વારા માહિતી મળેલ છે કે આ વિસ્તારમાં એ જે સિંહણ જેનું છે, જે આ હુમલો કરેલ છે, એ આ વિસ્તારમાં જ અવર જવર કરતું હતું અને આ વિસ્તારથી માહિતગાર હતું અને ગામ લોકો પણ આ વન્ય પ્રાણીથી માહિતગાર હતા।